ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ્ ભગવદ્ ગીતા અથ તૃતીયોધ્યાયઃ. આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક, એમાં આપ સૌ ગીતા પ્રેમીનું હાર્દિક સ્વાગત છે. અત્યાર સુધી શ્રી ભગવાને યજ્ઞને માટે કરવામાં આવનારા કર્મો બંધનવાળા નથી એવું બતાવીને યજ્ઞ માટે કર્મો કરવાની આજ્ઞા આપી. તે આજ્ઞાને બ્રહ્માજીના વચનો દ્વારા પૃષ્ઠ કરીને 9મા શ્લોકમાં કહેતા પોતાના વચનો સાથે એક વાક્યતા કરતા રહીને આગળના આ શ્લોકમાં યજ્ઞ એટલે કે કર્તવ્ય કર્મ કરવાના અને ન કરવાના ફળનું સ્પષ્ટ વિવેચન કરે છે. આજે અધ્યાય 3 કર્મયોગ, શ્લોક ક્રમાંક 13 જોઈશું. યજ્ઞશિષ્ટાસિનઃ સંતો મુચ્યન્તે સર્વકિલ્બિષૈઃ ભુંજ્યતે તે ત્વઘં પાપા યે પચન્ત્યાત્મકારણાત. અર્થ જાણી લઈએ. શ્રી ભગવાન કહે છે, યજ્ઞમાંથી વધેલા અન્નને આરોગનારા શ્રેષ્ઠ પુરુષો સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે, અને જે પાપીઓ પોતાના શરીરના પોષણ માટે જ અન્ન રાંધે છે તેઓ તો પાપને જ ખાય છે. શ્લોકમાં પહેલા ચરણમાં છે યજ્ઞશિષ્ટાશિનઃ. એનો અર્થ થાય છે કે યજ્ઞનું શેષ એટલે કે યજ્ઞ શેષનો અનુભવ કરવાવાળા. સંતો એટલે કે શ્રેષ્ઠ પુરુષો. સર્વ કિલ્બિષૈઃ એટલે કે સર્વ પાપોથી. મુચ્યન્તે મુક્ત થઈ જાય છે. ભુંજ્યતે એટલે કે ખાય છે. ત્વઘં એટલે કે પાપને. પચંત્ય એટલે કે રાંધે છે, અન્ન રાંધે છે. આત્મકારણાત એટલે કે પોતાના શરીરના પોષણ માટે જ. આવી રીતે એનો અર્થ થાય છે. યજ્ઞશિષ્ટાસિનઃ સંતઃ એટલે કે કર્તવ્ય કર્મોનું નિષ્કામ ભાવથી વિધિપૂર્વક પાલન કરવાથી યજ્ઞના શેષ રૂપમાં જે યોગ અથવા ક્ષમતા જ શેષ રહે છે. કર્મમાં આ ખાસ વાત છે કે સંસારથી પ્રાપ્ત સામગ્રી દ્વારા જ કર્મ થાય છે. આથી સંસારની સેવામાં લગાડી દેવાથી જ તે કર્મ યજ્ઞ થઈ જાય છે, અને યજ્ઞની સિદ્ધિ પછી આપોઆપ શેષ રહેવાવાળો યોગ પોતાને માટે હોય છે. આ યોગ જ યજ્ઞનું શેષ છે. આને જ ભગવાને અમૃત કહ્યો છે કે યજ્ઞનું જે શેષ છે તે અમૃત છે. યજ્ઞશિષ્ટા મૃતભુજઃ મુચ્યન્તે સર્વકિલ્બિષૈઃ એટલે સઘળા પાપોથી, બંધનોથી. પરંતુ ભગવાનને આ પદની સાથે સર્વપદ પણ આપ્યું છે, જેનું વિશેષ અર્થ આ થાય છે કે યજ્ઞ શેષનો અનુભવ કરવાથી મનુષ્યમાં કોઈ પણ પ્રકારનું બંધન થતું નથી. એટલે કે કયા? તો કે તેના સઘળા સંચિત, પ્રારબ્ધ અને ક્રિયામાણ આ 3 કર્મો વિલીન થઈ જાય છે. સઘળા કર્મો વિલીન થઈ જવાથી તેને સનાતન બ્રહ્મની પ્રાપ્તિ થઈ જાય છે. 3 અને 4 ચરણ છે ભુંજ્યતે તે ત્વઘં પાપા યે પચન્ત્યાત્મકારણાત. આ પદોમાં ભગવાને પોતાના માટે કર્મ કરવાવાળાઓની ભાષામાં નિંદા કરી છે કે પોતાને માટે કરેલા કર્મોથી એ એટલો પાપ સંગ્રહ કરી લે છે કે 84 લાખ યોનિઓ તેમજ નરકોનું દુઃખ ભોગવવા છતાં પણ
તે પૂરું થતું નથી. ઉપરથી સંચિત કર્મના રૂપમાં બાકી જ રહી જાય છે. મનુષ્ય યોનિ એક એવું અદ્ભુત ખેતર છે જેમાં જે કંઈ પાપ કે પુણ્યનું બીજ વાવવામાં આવે છે તે અનેક જન્મો સુધી ફળ આપે છે. આથી મનુષ્ય તરત જ નિશ્ચય કરી લેવો જોઈએ કે હવે હું પાપ એટલે કે પોતાને માટે કર્મ નહીં કરું. આ નિશ્ચયમાં ઘણી ભારે શક્તિ છે. સત્ય તો એ જ છે કે પરમાત્માની તરફ ચાલવાનો દ્રઢ નિશ્ચય થવાથી પાપ થવાનું આપોઆપ બંધ થઈ જાય છે. મનુષ્યની પાસે શરીર, યોગ્યતા, પદ, અધિકાર, વિદ્યા, બળ વગેરે જે કાંઈ છે તે બધું જ સંસારમાંથી જ મળેલું છે અને સંસારમાં જ પાછું જવાવાળું છે. તેથી તે આપણું નથી અને આપણા માટે નથી, બલકે બીજાની સેવા માટે છે. આ વાતમાં આપણી ભારતીય સંસ્કૃતિનો પૂરો સિદ્ધાંત આવી જાય છે. જેમ કે આપણા શરીરના બધા અવયવો શરીરના હિત માટે છે. એ જ રીતે સંસારના બધા મનુષ્યો સંસારના હિત માટે જ છે. કોઈ મનુષ્ય ગમે તે દેશ, વેશ, વર્ણ, આશ્રમનો કેમ ન હોય, પોતાના કર્મો દ્વારા બીજાની સેવા કરીને સરળતાથી પોતાનું કલ્યાણ કરી શકે છે. આપણામાં જે કંઈ વિશેષતા છે તે બીજા માટે છે, પોતાના માટે નથી. જો બધા મનુષ્યો આ રીતે વર્તવા લાગે તો કોઈ પણ કર્મ બંધનમાં નહીં પડે. બધા જીવનમુક્ત થઈ જશે. પ્રાપ્ત થયેલ વસ્તુને બીજાની સેવામાં અર્પણ કરી દેવી તો તેમાં આપણા પોતાનું શું ખર્ચું? કશું જ નહીં ને. કલ્યાણ તો મફતમાં થઈ જશે. આ સિવાય મુક્તિ માટે કંઈ કરવાની જરૂર જ નથી. જેટલું આપણી પાસે છે તેને સેવામાં અર્પણ કરવાની જવાબદારી આપણી છે. તેથી વધારે કોઈ જવાબદારી છે જ નહીં. તેનાથી વધારે મનુષ્ય કરી શકતો પણ નથી. આપણી પાસે જેટલી વસ્તુ, યોગ્યતા અને સામર્થ્ય છે તે બધું જ સેવામાં અર્પણ કરી દઈશું તો કલ્યાણ પૂરેપૂરું નિશ્ચિત જ છે. પોતાના સુખ માટે કર્મ કરવું એ મનુષ્યતા નથી, પરંતુ આસુરી જ વૃત્તિ છે. ખરેખર મનુષ્ય તે જ છે જે બીજાને હિત માટે કર્મ કરે છે. પોતાના સુખ માટે કર્મ કરનારા પાપ જ ખાય છે. તે હંમેશા દુઃખી જ રહે છે અને બીજાના હિતને માટે કર્મ કરનારા બધા જ પાપોથી છૂટી જાય છે અને હંમેશા માટે સુખી થઈ જાય છે. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી. ખૂબ ખૂબ ધન્યવાદ.